ની જય, વલ્લભરામ મહારાજની જય. પધારેલા હરિ ગુરુ શાંતની જય. तो नाम लिया उस सब कुछ लिया, सकल शास्त्र का भेद, बिना नाम नर नर के गया, पट पट सारो वेद. तो वेद थके ब्रह्मा थके, थके शेष महेश, गीता जी ने गुरु गम नहीं, वहाँ सतगुरु का उपदेश. तो देश फरे परदेश फरे, फरे तीर्थ धाम, सतगुरु निशान विना, ओळखे नया तम राम, ओळखे नया तम राम. बोलिए सद्गुरु મહારાજની एक घड़ी आधी घड़ी, आधी में बुनियाद, तुलसी संगत संत की कटे कोटी अपराध. एक पल એમાંથી એક ક્ષણ જો સંતનો સંગ થઈ જાય તો આપણા કોટી અપરાધો બળીને ખાક થઈ જાય. પણ એવો પુરુષ ક્યાં ગોતવા જાય જેનામાં આશા ન હોય, જેનામાં તૃષ્ણા ન હોય, જેને કોઈ સ્વાર્થ ન હોય, નિસ્વાર્થ પરમાત્મા સ્વરૂપ હરેકનું ભલું કરનારો, વ્યાધિ વ્યાધિની ઉપાધિમાંથી જીવને ઉગારનારો આવો મહાપુરુષ જો આપણે મળી જાય અને એના શરણમાં એક ક્ષણ સત્સંગ થઈ જાય ને તો આપણો બેડો પાર થઈ જાય અને આપણા અનેક પ્રકારના દુઃખને હરી લે એવો મહાપુરુષ જો કોઈ મળી જાય. પણ મહાપુરુષને ઓળખવો કઈ રીતે, એના ગુણ કેવા હોય છે? સંતના 8 પ્રકારના ગુણ હોય છે: ક્ષમા, દયા, ચિંતા, સંતોષ, અક્રોધ એટલે ક્રોધીનો હોય, ક્ષમાના દાતા હોય અને ઉપકારી હોય. 8 ગુણ જેનામાં હોય એ સંત કહેવાય. જેને કોઈ માંગણીઓ ન હોય, કોઈ આશા ન હોય, કોઈ પ્રકારની તૃષ્ણા ન હોય એને સંત કહેવાય. એ સંતના શરણમાં જાતા તમામ પ્રકારના આદિ વ્યાધિ ઉપાધિના તાપ ટળી જાય છે, એના દર્શન કરતા દુઃખ જાય છે. એવા મહાપુરુષને મળવા માટે આ જગતની અંદર જપ તપ તીરથ હોમ હવન કરે છે પણ મળતા નથી. પણ જો દયા સદગુરુની થઈ જાય અને કોઈ એવો કૃપાળુ સંત મળી જાય તો તમારો આ ભવ સુધારી દે. કારણ કે આ ભવ તારણહાર એવો એક સંત છે. સંતના શરણે જાતા ભવ તારણની આપણે સાવી આપે છે. એ જે સાવી છે નિજ નામની સાવી છે. નિજ કરતા પોતે પોતાનું સ્વરૂપે ઓળખાણ કરાવી દે, પોતે પોતામાં પરખાવી દે એને સંત કહેવાય. એનો ઉલ્લેખ 4 વેદોની અંદર કર્યો, શાસ્ત્રોની અંદર કર્યો છે, 18 પુરાણની અંદર કર્યો છે, 52 ઉપનિષદની અંદર કર્યો છે. પણ એની સાવી તો સદગુરુ પાસે છે. સદગુરુ સિવાય સાવી ખુલતી નથી અને એ વાત આપણે મળતી નથી. જીવ ઈશ્વરને માયાનો ભેદ જાણ્યા પછી અક્ષરધામમાં જવાય. જીવ કોને કેવો એ આપણે ખબર નહોતી અને હજી કોઈને ખબર નથી. પણ જે સદગુરુના શરણે ગયા એને જીવની ઓળખાણ કરાવી, ત્યાંને જીવ કહેવાય. કેદુના ગોતતા હતા આપણે. શાસ્ત્રોમાં લખ્યું છે, વેદોમાં લખ્યું છે કે જીવ કોને કેવો, જીવ એટલે કોણ, જીવ એટલે શું, આ દેહની અંદર જીવ ક્યાં રહેશે? ડોક્ટરોનું ઓપરેશન કરી નાખે છતાં જીવ મળતો એ મારા સદગુરુએ ગોતી આપ્યો કે આને જીવ કહેવાય. ઈશ્વર 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 આખું જગત કરે છે. ઈશ્વર ઓળખતા નથી આપણે. ઈશ્વરને આપણે ઓળખતા નહોતા પણ દયા કરી સદગુરુએ કરુણા કરી તન મન ધન શીશ અર્પણ કર્યા અને તરત ઈશ્વરની ઓળખાણ થઈ. તરત કાલ કેરો વાયદો નહીં, કાલ કેરા વાયદામાં ફસાતા નહીં. સંત આજ ને આજ વર્તમાનમાં આપણે ઈશ્વરની ઓળખાણ કરાવીશ
અને એ ઈશ્વરની ઓળખાણ જે કરાવે છે શાસ્ત્રોની સાક્ષી દેશે, 18 પુરાણોની સાક્ષી દેશે, 52 પુરાણોની સાક્ષી દેશે, 4 વેદોની સાક્ષી દેશે, સંતો ભક્તોની સાક્ષી દેશે. તો આપણે સત્ય માનવું કે ન માનવું? હા, આ ઈશ્વર ઓળખાય. તો કે માયા 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 આખું જગત કરે. આ માયા માયા આખું જગત કરે. માયા આવે છે માપમાં અને આત્મ છે અમાપમાં. માયા માયા સારું જગ દોરવા આવે, પણ માયા આવે છે માપમાં. હદ બે હદમાં આવે છે. અને હદ છે એ આત્મા છે, જે અમાપ છે એનો કોઈ માપ કાઢી શકે? એ આત્માની ઓળખાણ કરાવે છે, માયાની ઓળખાણ કરાવે. અને સંત કહેવાય. આ સંતને જો એકદમ સાદા વેશની અંદર નહીં કોઈ દેખાવ, જે વેશ પહેરતા હોય, જે એનો ઘરનો વેશ હોય, એ વેશમાં એ આનંદ કરતો હોય. કારણ કે એના માટે કોઈ એડવર્ટાઈઝ હોતી, એને કોઈ લોભ નથી, લાલચ નથી, કાંઈ લેવું નથી, પણ દેવું છે જગતને. જગતને દેવું છે, જીવોને દેવું છે, જીવોને ઉગારવા છે. અને હું દેવું છે આજ સુધી તમને કોઈ નો આપી શકે, એ સદગુરુ આપે. શું આપે છે? અભય વરદાન. શું આપે છે? અભય વરદાન. તમને અભય વરદાન આપે ને તમને અભય બનાવે છે, તમને ઈશ્વરની ઓળખાણ કરાવે છે. આ સંત આપે છે. નથી તાકાત કોઈની કે આપી શકે, એક સંત આપી શકે. પણ સંતને તમને કહો, જે અવિનાશી છે, એ અવિનાશી જે સંત, અને સંતને વાલા મળો એ સંત છે. અવિનાશીને કોણ વાલો છે? સંત. કારણ કે સંત જેની વાત કરી શકે છે. પોતે જ કઈ કરી શકતો નથી. કેમ? પોતાને આકાર નથી, પોતાને રૂપ નથી, પોતાને વાસા નથી, પોતામાં વાણી નથી. તો વાણી વગરનો કોને સમજાવે? કોને કરે વાત? કે વ્યાપકમાં રહ્યો છે વાલો મારો રમી વસી, એની કોણ સમજાવે સાલ? આ કોણ સાલ સમજાવે? એટલે પરમાત્મા સંત ઉપર કૃપા કરે છે. અને પરમાત્મા સંત ઉપર એટલે કૃપા કરે છે કે પરમાત્માની વાત સર્વ પર કરે છે, સર્વને કરે છે. અને સર્વમાં એનું જ્ઞાન આપી ને એમાં જાગૃત કરે છે. આને સંત કહેવાય છે. આ સંતનો મહિમા છે. સંતનો હત સંસારમાં જલજાત બ્રહ્માંડ, જ્ઞાન કરી લહેર છે ઠાર ઠામો. આ જ્ઞાનની લહેરથી આપણા બધાય માલપા જે કઈ બળતા હોય એ યાદી વ્યાદીના જે ભડકા એ સંત ઠારી દે. સંતના શરણે જાઓ ને ઠરી જાઓ, બસ આપણે જે ઉપાધિઓ બધી ટળી જાય. અને જો ટળી જાય તો આપણે શાંતિ થાય કે કંઈક ઉત્પાત હોય અને કોઈક સમાધાન કરી દે કે ભાઈ હું તો મુશ્કેલીમાં છું, બહુ તકલીફ છે, તમે ખાલી એમ કે હું ઊભો છું હાલ, ત્યાં બધું ટળી જાય. પણ એવો કહેવા વાળો એવો છો, એવો કહેવા વાળો એવો છો નથી. માણસ મરતો બચી જાય છે. ખાલી કાંઈ તમારે આપવું નથી અને કાંઈ લેવું નથી. બસ હું તારી જોડે છું, તારે રાતે 12 વાગે કામ પડે એટલે મને બોલાવજે, એટલી જ વાત કરો તો માણસ મરતો બચી જાય છે. મરતો પછી તારે તમને તો સદગુરુ મહારાજે જન્મ મરણમાંથી પાર ઉતાર્યા છે. હવે કોને મરવાનું છે? મરે છે કોણ? મરે છે તમારી મમતા. શું મરે? મમતા. આપણી મમતા મરી જાય ને તો કામ થઈ જાય. જ્યાં સુધી મમતા ન મરે ને ત્યાં સુધી દેહ દિશા જાય. ક્યારેય દેહ દિશા ન જાય. મમતા મરે તો અવધૂત થાય. કોણ કે છે? ગોરખ કે છે મારી મમતાને થયો અવધૂત. જેની પોતાની મમતાને મારી નાખી હોય અવધૂત થઈ જાય, પોતે પરમાત્મા થઈ જાય. પણ મમતા મરે એમ નથી. આપણામાં કેટલામાં મમતા છે? કોઈને માતામાં છે, કોઈને પિતામાં છે, કોઈને બાળકમાં છે, કોઈને પુત્રમાં છે, કોઈને પત્નીમાં છે, કોઈને પતિમાં છે. આ મમતાનો શેડો જેની ફાડ્યો ને એ અમર થઈ ગયા. દેશની અંદર અમર થઈ ગયા ભાઈ. બસ અમર પદ મળી ગયું એને. કારણ કે મમતા કોઈની સાથે નહીં, એક પરમાત્મા સાથેની મમતા જોડી દીધી. પરમાત્મા સાથે તેની મમતા જોડી દીધી. એ તમને કોઈ પરમાત્માને પામે. અને તમે જેનામાં મમતા લગાડો ને એમાં જ તમે પામો. અને તમને એનું દુઃખ લાગે. તમને જેની અત્યારે એની સાથે વધારે મમતા છે ને એનું તમને વધારે દુઃખ લાગશે. કંઈક થયું હોય તો કોઈ એને બોલ્યા હોય, કોઈ ઠપકો આપ્યો હોય ને તો તમારા ઘરમાં રહેવાય નહીં. અને તરત જ તમને કહું ઘરમાંથી વસમાં ચેરમાં ફાડ દઈને જાય, એ મારા છોકરાને કેમ માર્યો? લે આ મમતા. અને મોટો ઝઘડો કરાવે. છોકરા બાંધે ભાઈ, એમાં શું પણ લેવા દેવા. છોકરા કાલ ભેગા થઈ જશે અને તમારે ઘણું વેર થઈ જશે. સમજો, વિચારો.
કારણ કે વિચારમ પરમ જ્ઞાનમ, જે વિચારશે એને જ્ઞાન થશે. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે વિચારમ પરમ જ્ઞાનમ, હું બધામાં છું. કૃષ્ણ હું કહે છે હું બધામાં છું, પણ બધા મારામાં નથી. અર્જુન કે કેમ? તમે જો બધામાં હો તો બધા તમારામાં ન હોય? ના, તો તમારામાં કોણ હોય? જે મને વિચારે છે એ જ મારામાં છે, એ જ્ઞાની છે. જ્ઞાની મારો દેહ છે, એ જ મારામાં છે, બાકી કોઈ મારામાં નથી. તો બધામાં કઈ રીતે છો? અર્જુન પ્રશ્ન કર્યો, પ્રશ્ન પર પ્રશ્ન, પ્રશ્ન પર પ્રશ્ન, 18 અધ્યાય લખાણા. જ્યાં સુધી સમાધાન ન થયું ત્યાં સુધી કૃષ્ણ એને સમાધાન કરવા માટે ઘણા વિચારો આપ્યા. એ કે બધામાં આત્મા સ્વરૂપે હું અર્જુન છું, હું દરેક જગ્યાએ છું, મારા વગરની જો જગ્યા ખાલી નથી, એવું એને સાક્ષાત્કાર કરાયો. ત્યારે અર્જુનને સમાધાન થયું. તે આપણે હવે ગીતાની વાત હતી એ સદગુરુએ બતાવી કે અણુમાં વ્યાપકમાં આત્મા છે, આપણે નક્કી થઈ ગયું. તો હવે કોનું ભજન કરવું? હવે ભજન કરવું તો કરવું કોને? તમે સર્વ વ્યાપક છો, તમારા વગરની આ જગતમાં કોઈ જગ્યા ખાલી નથી. આમ કહી દીધું અને આપને પરમાત્મા સ્વરૂપ બનાવી દીધા. પણ હજી આપને નક્કી થતું હું થોડો ભગવાન હું, હું થોડો પરમેશ્વર હું, હું થોડો ઈશ્વર હું. હજી તો આવું બધું દખલ પખલ હાલે છે. એ દખલ પખલ હાલે છે ને સદગુરુ ઉપર વિશ્વાસ નથી કર્યો, સદગુરુના શબ્દ પર વિશ્વાસ નથી કર્યો. જો સદગુરુના ઉપર વિશ્વાસ કર્યો અને શબ્દનો વિશ્વાસ કર્યો તો મીરા જેમ નાશે, નશિયા મહેતાને જેમ નાશે, અને આ તમને તો ગોરો કુંભાર છે એ રીતે નાશે. કારણ કે ગુરુના શબ્દ પર વિશ્વાસ કર્યો અને હું પરમાત્મા છું. પણ એક તરફી હું સદગુરુનો દાસ છું. દાસ ભાવ લાવી પરમાત્મા સ્વરૂપમાં એ લઈ થઈ જશે. આ આપણે નક્કી કરવાનું છે. નક્કી કર્યા વગરનું નાણું મળશે નહીં, ખોટ ઘણી પડશે. કારણ કે હજી આપણે ઠેકાણે આપણે ઠેરાવ્યા નથી. તમારા ઠેકાણે તમે ઠેરાઈ જાઓ તો તમારા સિવાય કોઈ જગતમાં છે નહીં. તો કોની આની દાવો કરો, કોનું તમારે અપમાન કરવું, કોનું તમારે માન અપમાન છૂટે સર્વમાં તમે જ છો. જો તમે કોઈને વઢો, કોઈને ધખો અને કોઈને ગાળ આપો તો એ બધી લાગે કોને? તમને જ લાગે, ગુરુને થોડી લાગે. તમે પોતે સર્વ વ્યાપક છો, તમે તમને બોલો છો ને તમે સાંભળો છો, એટલે તમને આ વસ્તુ બધી લાગવાની છે. કારણ કે તમને જ્ઞાન થઈ ગયું છે. અજ્ઞાની તો બોલે, વારો તારો કરે, પણ આપણે શેનો વારો તારો? બીજો હોય તો વારો તારો કેવો ને? બીજો જાળીની બીતો ફરે છે, એક છતાં તું બીક ઘોડી ધરે છે. રાખ હિંમત તો નિર્ભય થાવે. તમે હિંમત રાખો, તમે નિર્ભય પદ આપ્યું છે. જ્યાં જુઓ એ તમારું સ્વરૂપ છે, તમારા સ્વરૂપનું કાંઈ છે નહીં. આ વસ્તુ ડર થવી જોઈએ ભાઈ. આ વસ્તુ જ્યારે ડર થઈ જશે ને ત્યારે તમે નિર્ભય બનશો. જે સદગુરુએ આપણે દાન આપ્યું છે નિર્ભયનું દાન, એ બનશો. એ પેલા બને. ભાગ્ય બળો જેનો ઉદય થયો છે, ભાગ્ય બળો જેનો ઉદય થયો છે, કરુણા સાગર સંત મળ્યા છે, કરુણા સાગર સંત મળ્યા છે, સંત શરણ કી પૂજા કીજીએ, સંત શરણ की पूजा कीजिए, शरणामृत प्रेम लीजिए, शरणामृत प्रेम लीजिए, भाग्य बड़ो जेनो उदय थयो से,
કરુણા સાગર સંત મળ્યા છે કરુણા સાગર સંત મળ્યા છે સદગુરુ મળવાથી મહાસુખ થાવે સદગુરુ મળવાથી મહાસુખ થાવે સદગુરુ મળવાથી મહાસુખ થાવે સદગુરુ મળવાથી મહાસુખ થાવે જન્મ મરણ ના દુઃખ જાવે જન્મ મરણ ના દુઃખ જાવે ભાગ્ય બળો જેનો ઉદય થયો છે ભાગ્ય બળો જેનો ઉદય થયો છે કરુણા સાગર સંત મળ્યા 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 છે મન કર્મ વચને જે કોઈ સાલે મન કર્મ વસને જે કોઈ સાલે કૈન ભુવનમાં જય જય બોલે ત્રણ ભુવનમાં જય જય બોલે ભાગ્ય બળો જેનો ઉદય થયો છે ભાગ્ય બળો જેનો ઉદય થયો છે કરુણા સાગર સંત મળ્યા છે કરુણા સાગર સંત મળ્યા છે ગુરુ ગોવિંદ કો ધન જાણો ગુરુ ગોવિંદ કો જન જાણો એક જાણીને મહાસુખ માણો એક જણીને મહાસુખ માણો ભાગ્ય બળો જેનો ઉદય થયો છે ભાગ્ય બળો જેનો ઉદય થયો છે કરુણા સાગર સંત મળ્યા છે કરુણા સાગર સંત મળ્યા છે કહત ભરતજી ખોડીદાસ શરણે કહત ભરતજી ખોડીદાસ શરણે મન સમજાવે તે મોજ કરે છે મન સમજાવે તે મોજ કરે છે ભાગ્ય બળો જેનો ઉદય થયો 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 છે કરુણા સાગર સંત મળ્યા છે કરુણા સાગર સંત મળ્યા છે જેના ભાગ્યનો ઉદય થાય અત્યાર સુધી આ જીવનનો જ્યારે આ દેહનો જ્યારે જન્મ થયો એ જન્મ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ એમ કરતા કરતા 25 વર્ષ કોઈને 25 વર્ષે સદગુરુ મળ્યા એનો ભાગ્યનો ઉદય થયો કોઈને 35 વર્ષે ભાગ્યનો ઉદય થયો કોઈને 55-60 વર્ષે ભાગ્યનો ઉદય થયો જ્યારે જ્યારે આપણો પૂર્વના ભાગ્યનો ઉદય થાય ને ત્યારે આપણે કરુણા સાગર સંત મળે છે કેવા મળે છે કરુણા સાગર જેનામાં કરુણા અપાર હોય અપાર કરુણા હોય અને એના શરણે જાય તે આપને ઉગારી દે. સંત શરણ की पूजा कीजिए સંતના શરણની પૂજા થાય અને તમે સંતના શરણની પૂજા કરો છો તો તમારામાં ભાવ કેવો હોવો જોઈએ કે જ્યાં દેહ દેખાય ને સંતનો ગુરુનો એની હું પૂજા નથી કરતો એની પૂજા કરું તો મને પાપ લાગે તો એક તો સદગુરુ શરણ વસનની પૂજા કરું છું શેની સદગુરુ શરણના વસનની પૂજા કરું છું સંત શરણ की पूजा कीजिए શરણ એટલે વસન વસનની પૂજા કરવાની છે પગ એટલે પત્નીની આ પગ તો આજ શેર કાલ નથી આ દેહ આજ શેર કાલ નથી એની પૂજા કરવાની નથી સંત શરણ की पूजा करना શરણામત તો પ્રેમે લીજીએ બસ પ્રેમ તમે કદાચ ને શરણામત લ્યો અને શરણામત લેવા ખાતર જો લીધું હોય તો એની કાર્ય અસર નહીં થાય પણ તમારો પ્રેમની જાગૃતિ હોય છે પ્રેમની પ્રેમ શું કામ કે જે શરણ છે ને જે વસન છે એ પ્રેમ છે એ ઈશ્વર છે એનું શરણામત લેવાનું છે શેનું લેવાનું છે એ ભાવ મીરાએ રાખ્યો
રોહિદાસના શરણમાં એની તણસ પસલી ભરી અને થઈ ગયો જ્ઞાનનો ભંડાર. તણસ પસલીમાં મીરાએ તણ પસલી રોહિદાસના શરણની પીધી એટલે જાગી ગઈ. રાજાને આપી ત્યાં રાજાએ બાહે ઉતારી, એને જ્ઞાન થયું નહીં. જેને પ્રેમ રસ આ સાખવાની જે રીત વસલ એ સરળ છે. એ શરણ પખાળી અને શરણામત લીજીએ. આ શરણ પખાળી શરણામત લીજીએ અને આ પગ ધોઈને જે પાણી પીવે ને એને જ્ઞાન થાય નહીં. વસલ સમજવા જેવી વાત છે. शरण संत की पूजा कीजिए અને શરણ કે જે કાંઈ શરણામત પ્રેમે લીજીએ. સાસા સંત બડે ઉપકારી. હાસો સંત મોટો ઉપકારી છે અને શરણે આવે ને એને ઉગારી દેશે. એને કોઈ ખોટ ન રહેવાય. બધી વસ્તુ બાદ બાકી કરાવી દે. બધી વસ્તુ જો બાદ બાકી થઈ જાય અને આપને પરમેશ્વર ઓળખાઈ જાય તો વાત સાચી ને ભાઈ કે ખોટી? બાદ બાકી શેની કરવાની છે? બાદ બાકી આપણે દેહની કરવાની છે. શેની? દેહની. બધા નડે છે શું? દેહ નડે છે. આ દેહ નડે છે. સદગુરુ મહારાજ કે મને આપી એટલે લઈ લેશે આપણી પાસે. એની બાદ બાકી કરે. 5 માંથી 5 જાય કેટલા રહે? 0. 5 માં 5 નાખી કેટલા થાય? 10. આ તો વધતું જાય. આમાં જેટલું નાખો એટલું વધતું જાય. સદગુરુ મહારાજે સરવાળો ન કર્યો. સદગુરુ મહારાજે બાદબાકી કરી. 5 માંથી 5 જાય તો શૂન્ય. તમને શૂન્યના સર્જનાર બનાવે. કેવા બનાવે? શૂન્યના સર્જનાર બનાવે છે. તનની બાદબાકી, મનની બાદબાકી, ધનની બાદબાકી અને શીશની બાદબાકી કરી અને તમને શૂન્યમાં સદગુરુ બેહાડે છે. શૂન્યમાં બેહાડે છે. એ શૂન્યમાં આપણે રમવાનું છે. એ શૂન્ય છે ને તમે શૂન્ય છે એટલે ખાલી ભાગ. ખાલી ભાગમાં કાંઈ હોય અને પાછું બધું હોય. પાછું બધું હોય એ જાણવા પછી મળશે. અત્યારે મળશે નહીં. શૂન્યમાં કાંઈ ન હોય પણ પછી કાંઈ ન હોય બધું હોય. હા, બધું. સાસા સંત બડે ઉપકારી. શરણે આવે તેને બેસે ઉગાડે. સદગુરુ મળવાથી મહાસુખ થાય. સદગુરુ મળે તો મહાસુખ. મહાસુખ કોને કહેવાય? આપણા માટે જન્મ મરણનો મહાસુખ કહેવાય. તમામ પ્રકારના સુખ તમારા આગળ પ્રગટ થઈ જાય. તમારા આગળ રીતિ સિદ્ધિઓ આવશે પણ તેની રીતિ સિદ્ધિઓ સામે જોશો નહીં. તમને પ્રાપ્ત થશે. ભક્તિ કરશો એટલે રીતિ સિદ્ધિઓ તમને આવશે કે તમે અમારું લ્યો અને પાછા માયામાં ખેંચી જશે. સંતો એની માટે દ્રષ્ટિ નહીં કરે. મીરાએ ન કરી, નરસિંહ મહેતાએ ન કરી, તુકારામે ન કરી, કુંભારાએ કોઈએ ન કરી. કારણ કે એમાં જો દ્રષ્ટિ કરવા જાય તો ત્યાં રોકાઈ જાય. રીતિ સિદ્ધિ કે અમને લ્યો તમે જે જો એ આપી પણ એને તણખલા સમાન માન્યો. તણખલા સમાન રીતિ સિદ્ધિને જે સંતોએ તણખલા સમાન માગી કે મારા માર્ગમાં અવરોધ કરવા આવીને ઉભા છો, માફ કરજો, મારે તમારી જરૂર, મારે જાવું છે સીધું વૈકુંઠમાં. તારે ઈ પહોંચ્યા. સદગુરુ મળતા મહાસુખ થાવે. જન્મ મરણના દુઃખ જાવે. જન્મ મરણનું દુઃખ હોઈ જાય પલમાં. આપણી માટે જન્મ મરણ રહે. સંત વહી સમજી જાય. સદગુરુ શરણે ગયા એ સમજી જશે કે કોને જન્મવું છે ને કોને મરવું, કોને આવવું, કોને જાવું, કોની ઉત્પત્તિ અને કોનો પર લઈ. આ જાગી ગયો. એ જ જાગી ગયો. બધા જાગી શકે? મન કર્મ અને વસન પ્રમાણે હાલવાનું. લો, સદગુરુ શરણે ગયા પછી આ પ્રમાણે હાલવાનું. મન, વસન અને કર્મ. મનથી ક્યારે ખોટા વિચાર કરાય? હંમેશા પોઝિટિવ વિચાર કરવાના. નેગેટિવ વિચાર ક્યારે નહીં કરવાના. પોઝિટિવ ઉત્સાહ વિચારો કરવાના. ક્યારેક ખરાબ વિચાર નહીં કરવાના. મારથી આ થાય ને એવું નહીં કરવાનું. હું આ ન કરી શકું એવી નબળાઈ જેવી વાતો નહીં કરવાની. નકર તમારા ઘરમાં નબળાઈ આવશે, તમારામાં નબળાઈ આવશે. બસ મારથી બધું જ થાય. કેમ ન થાય મારથી? બધાથી થાય તો મારથી થાય. થવાનું. એક મકડો 10 વખત ચડે, 10 વખત પડે. ઓલા પણ જઈને પાછો હેઠો પડે, પાછો ચડે, પાછો હેઠો પડે. 10 વખત ચડે, 15 વખત ચડે, એકદમ ચડે પાર. એમ મન મક્કમ હોવું જોઈએ,
પોઝિટિવ વિચાર કરવાનો, નેગેટિવ વિચાર કરી નહીં કરવાનો. હા અમારું આમ થઈ જશે ને અમારું આમ થઈ નહીં, બધું થઈ જશે, થાય બધું થાય, પણ પોઝિટિવ વિચાર હશે તો તમારા વિચાર તમને તારશે, તમારા વિચાર તમને તારે. આપણે જેવું શીખવીને એવું થાય. અને આ જે છે ને એ તમને કહું, આપણામાં એક વૃક્ષ આવે છે, એ વૃક્ષનું નામ શું છે? કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ એ કલ્પવૃક્ષ છે. આ દેહ મૂળિયા વગરનું છે, દેહ છે કલ્પવૃક્ષ છે. એની અંદર જે કલ્પના કરે એ મારું પ્રગટ થાય. સમજાણો? તો પોઝિટિવ વિચારા કે નેગેટિવ? પોઝિટિવ વિચારો. કોઈ નેગેટિવ નહીં વિચારો, સામે ખાય છે સામે કા છે પણ તમને નહીં જીતી શકે. જાઓ, મારા સદગુરુનો શબ્દ છે, એની તાકાત નથી મને અડી શકે, એની તાકાત નથી મને અડી શકે. ન અડે, તમારું કાંઈ ગુરુ ન થાય, તમારું કાંઈ નુકસાન ન થાય, પણ પોઝિટિવ હોવું જોઈએ, સદગુરુ સાથે નિષ્ઠા હોવી જોઈએ, તો વસ્તુ બને છે. એટલે કે છે મન પછી કર્મ. હવે કર્મ કોણથી થાય? કર્મ દેહથી થાય. શેથી થાય? કેવા કર્મ કરવા કેવા નો કર્મ તમારા હાથમાં છે, બીજાના હાથમાં? આપણા હાથમાં છે. ત્રણ વસ્તુ આપણા હાથમાં નથી રહેતી. એક ધનુષથી તીર છૂટેલું, વાણીથી શબ્દ છૂટેલો, વાણીથી શબ્દ છૂટેલો, અને ધનુષથી તીર છૂટેલું. અને ત્રીજી વસ્તુ છે કે આ ત્રણ વસ્તુ આપણા હાથમાં રહેતી નથી. દેહથી પ્રાણ છૂટેલું આપણા હાથમાં છે. આ દેહથી પ્રાણ છૂટેલો, આત્માથી તીર છૂટેલું, અને મુખમાંથી તમને કહું શબ્દ છૂટેલો, આ ત્રણ આપણા હાથમાં રહે. બહુ વિચારીને હાલવાનું. કેમ કે આ દેહથી આ વસ્તુ બને છે. દેહ કર્મ ભૂમિ છે અને દેહથી કર્મ થાય છે. મન કર્મ અને વસન. વસન એટલે વાણી. આ જીભ છે, આ જીભ એમાંથી શબ્દ વહી ગયો ને ભાઈ, એ પછી પાછો આવવાનો હે. કોકને કંઈક સારું લાગે, કોકને બુરું લાગે, તો સારું લાગે એવું કરવાનું. આપણે આ ભાઈ ઘરે વાણી હતી, ઓલા બેન બોલ્યા હતા, હિરલબેન વાણી બોલ્યા હતા કે જેને ઘરે જાવ ને એને ગમતા થવાનું, જેને ઘરે જાવ ને એને ગમતા થવાનું, ગમતા. અને આ જગતમાં સુગંધ મૂકીને જવાનું, હે સુગંધ મૂકીને. જેને ઘરે જાવ ને એને ગમતા થવાનું અને સુગંધ મૂકીને જવાનું. રહેજો હળી મળીને પરિવારમાં ભળીને, રહેજો હળી મળી અને પરિવારમાં ભળીને. જો તો બહુ સારું, હળી મળીને રહે, પરિવારમાં ભળીને રહે. જેમ આપણે જગતના પરિવારમાં ભળીએ એમ સંતો ભક્તોના પરિવારમાં ભળીને રહીએ. રહેજો હળી મળી પરિવારમાં ભળી. ગુણો ઉપાડી લેજો અને દોષો જાયજો ગળી. સારા ગુણ લઈને જાયજો અને દોષ હોય એને ગળી જાયજો. કોઈ કહેવા નહીં, આ તો ખાધા પહેલા કહેવા નહીં, કોઈ હું કઈ આવું પછી જમું. આ કામ નહીં કરવાનું, આવું કામ કરવાનું. દોષો જાયજો ગળી અને ગુણો લેજો ઉપાડી. સારા ગુણને ઉપાડી લેજો અને દોષને ગળી જાયજો. કોઈના દોષ કોઈને ગાવા નહીં. હા, તો ડાયા જરૂર ગણાયશો, તો તમે ડાયા જરૂર ગણાયશો. દરબારમાં હરીના હો ભાઈ, તો તમે ડાયા ચોક્કસ ગણાયશો. આવા ગુણ લેજો આ વાણીથી, મન કર્મ અને વાણી. આ ત્રણને જો આવી રીતે પાડે તો ત્રણ લોકમાં થાય જય જય. ત્રણ લોકમાં જય જય. ગુરુ ગોવિંદને જુદા ન જાણો. આ ગુરુ છે અને ગોવિંદ છે ને જુદા જાણવા નહીં. કેમ? નામે કરીને સર્વ વ્યાપક એક સદગુરુ કરે, એકમાં અનેક અનેકમાં એક, એમ બતાવી સદગુરુએ શાન, તો ક્યાંય જુદા રહે? ગુરુ ગોવિંદને જુદા ન જાણો, એક જાણી અને મહાસુખ માણો. તો એકને જાણ્યો એટલે બધો જણાઈ ગયો ને. તો એક જે જાણ્યો છે સદગુરુની શાન છે. એ શાનને સમજાય છે ને, સમજાય છે ને. એક ઈ કોણ છે? એ મહાસુખ. કહે ભરતજી ખોડીદાસ શરણે, કહે ભરતજી ખોડીદાસ શરણે. આ મન સમજાવે એ મોજું માણે. જેનું મન સમજી ગયું ને એ મોજું માણે. નિરાત મહારાજ કે મન સમજાવે તે અંદર મોટા કીર્તા પદમાં થઈ ગયા. નિરાત નામ ગુરુ તરે ને તારે, તે ભવજળમાં તરે, એ જ ભવજળમાં તરે. બીજા બધા તરતા નથી. આ સદગુરુ મહારાજનો આ જે સંતોનો અને આ જે વાણીનો સાર એ ટૂંકમાં તમને સમજાવ્યું. જો આ સમજણમાં આવે તો ઘણું સારું. અને હવે એક વાણી બોલી પછી આપણે પૂરું કરીએ. બોલો સદગુરુ.
તાયું નહીં પડાય ગરમી થાય. હા, બચાવો. રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા હોજી, આવીને અલખ જગાયા નગરમાં, રમતા જોગી આયા હોજી. 5 પુત્ર 25 નારી, એક નારી ઉપજાયા હોજી. 5 પુત્ર 25 નારી, એક નારી ઉપજાયા હોજી. 5 25 ને એક ઘેર લાવો, 5 25 ને એક ઘેર લાવો, દમના દોર જગાવો નગરમાં, રમતા જોગી આયા હો, રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા. કોન ઘેર સૂતા, કોન ઘેર જાગ્યા, કહા તો મન પધરાયા હોજી. કોન ઘેર સૂતા, કોન ઘેર જાગ્યા, કહા તો મન પધરાયા હોજી. कौन पुरुष का आसन धराता है, कौन पुरुष का आसन धराता है, कौन शब्द गुण गाया नगरमा, रमता जोगी आया होगी, रमता जोगी आया नगरमा, रमता जोगी आया. सूर्य केरे सूता, शशि केरे जागा, शून्यમાં મન પધરાયા હો. સૂર્ય ઘેર સૂતા, શશિ ઘેર જાગ્યા, શૂન્યમાં મન પધરાયા હો. अलग पुरुष का आसन धराता है, अलग पुरुष का आसन धराता है, सोहम शब्द गुण गाया नगरमा, रमता जोगी आया होगी, रमता जोगी आया नगरमा, रमता जोगी आया होगी. रमता जोगी आया नगरमा, रमता जोगी आया होगी. रमता जोगी आया नगरमा, रमता जोगी आया होगी. जाग्या ते नर परम पद पाया, ઊંઘેલા એ જન્મ ગુમાયા હોજી. જાગ્યા તે નર પરમ પદ પાયા, ઊંઘેલા એ જન્મ ગુમાયા હોજી. कहत कबीरा सुनो मेरे साधु, कहत कबीरा सुनो मेरे साधु, अन गाયું નથી ગવાતું નગરમાં, રમતા જોગી આયા હોજી, રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા હો.
પ્રસાદ લાવો તેનો ટૂંકો પરિચય આપતો. રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા. હવે આ નગરની અંદર રમતો રમતો કોઈ જોગીડો આવ્યો હોય, તેને ઘૂઘરા બાંધેલા હોય, લાંબી લાંબી જટાઓ હોય અને આવ્યા હોય તો આપણને તો અજ્ઞાની હોય એમ જ માને ને કે રમતા જોગી આયા. પણ આ જ્ઞાનમાં કઈક વાત જુદી છે કે જે રમતો જોગી છે ને એ હવે આપણે આવતા પૂર્વ વાત કરશું. બોલો સદગુરુ મહારાજ.